નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ વેલકમ વેલકમ. હા, માઇક ચાલુ, ફરીથી સ્ટાર્ટ કરી રહેવા દો એમને. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ વેલકમ વેલકમ. વિદ્યાકુલની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. વેલકમ, પધારો. ધોરણ 12 અને જ્યારે 10 દિવસમાં કે અઠવાડિયામાં કે 15 દિવસમાં પ્રથમ સામાયિક પરીક્ષા આવી રહી હોય એટલે સૌથી મોટો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કે હવે શું કરશું. તો આ પ્રશ્ન નથી, હવે આપણે તૈયારી કરવાની છે. આજના લેક્ચરમાં આપણે શું સમજવાના છીએ એ સમજતા પહેલા તમારી સામે મારે એક 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 એક્ટિવિટી કરવી, એક પ્રવૃત્તિ કરવી છે. જોજો, મારી સાથે જોડાજો વિદ્યાર્થી મિત્રો. જોજો, આ એક ખાલી ગ્લાસ છે. શું છે એ તો તમને દેખાય ને, ખાલી ગ્લાસ. જો અહીંયા જોજો, ધ્યાનમાં રાખજો. આ ગ્લાસને હું પકડી રાખું છું અને અહીંયાથી તમને એક એક વસ્તુ બતાવવા માંગુ છું. જો તમને કદાચ જો દેખાય તો આની અંદર તમને ક્યાંક લખાયેલું દેખાય છે, જોજો, ફંક્શન્સ. તો એને હું આની અંદર નાખું છું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આયા લખ્યું છે લેપવિંગ, જેની અંદર શું આવે, સમરી આવે. એની અંદરથી પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવે, એમાંથી નિયરેસ્ટ મિનિંગ આવે. એ પણ અંદર જઈ રહ્યું છે. ઓમ ધૂમ તાતા. ઓ માય ગોડ, શોર્ટ નોટ. શોર્ટ નોટ જાય છે અંદર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ક્યાંક દેખાય છે ऐसे. कैसे? ऐसे. उसको भी हम अंदर डाल देते. ओ डू एस डायरेक्टेड नो एक्टिव पैसिव. આ તો બહુ માથાકૂટ વાળો ભાઈ, ઇનડાયરેક્ટ સ્પીચ. આ બધું આ ગ્લાસની અંદર ગયું છે અને આ બધું છે ને એને છે ને સાહેબ આમ કરી અને આમ કરી દેવાનું છે. કારણ કે છે ને એ હક નથી લેવા દેતો. આ બધી વસ્તુ છે ને એ તમને શાંતિ નહીં લેવા દે. કારણ કે જ્યારે ઇંગ્લિશનું પેપર હોય એટલે સૌથી પહેલો પ્રશ્ન આપણને એ થાય, બીજા વિષયમાં એવું હોય કે શું વાંચશું, ટૂંકા સવાલ વાંચશું, મોટા પ્રશ્ન વાંચશું, 5 માર્કના સવાલ વાંચશું. અને અંગ્રેજી આવે, ઇંગ્લિશ આવે ને ત્યારે પ્રશ્ન બદલાઈ જાય. ભાઈ, એમાં એવો પ્રશ્ન થઈ જાય, હું વાંચશું. એટલે હું વાંચશું એ પ્રશ્નનો જવાબ નથી મળતો ને એટલે કઈ વાંચતા જ નથી. તમારી સામે આ પ્રવૃત્તિ કરવાનો એક જ હેતુ છે. નથી આવડતું ને એવું કઈ છે જ નહીં. નથી આવડતું એવું કઈ છે નહીં. આ જે તમારો પરીક્ષાનો જે ફિયર છે ને, ફિયર, આ ઇંગ્લિશ પ્રત્યેનો જે ફિયર છે ને એ આયા છે. જે દિવસે તમે આયા ભરાયેલો જે મગજની અંદર જે કીડો છે કે ઇંગ્લિશ તો આપણને આવડે જ નહીં, ઇંગ્લિશ તો હાર્ડ જ હોય, ઇંગ્લિશ તો હાર્ડ જ હોય, જ્યાં સુધી આ કીડો મગજમાંથી આ વિચારધારા નહીં નીકળે દીકરાઓ, ત્યાં સુધી જિંદગીમાં ઇંગ્લિશ પ્રત્યે ભૂલી જાજો કે માર્ક્સ કવર થશે. પણ અહીંયા મારે તમને એ કહેવાનું જ નથી, ઇંગ્લિશ હાર્ડ છે જ નહીં. જેટલી મહેનત તમે બીજા સબ્જેક્ટની અંદર કરો ને એનાથી માત્ર 50%ની મહેનત કરીને બીજા સબ્જેક્ટ કરતા વધારે માર્ક્સ તમે અહીંયા લઈ આવી શકો છો. પણ એ માત્ર ને માત્ર ત્યારે જ શક્ય છે ત્યારે અંદરથી પહેલા એક વાક્ય નીકળવું જોઈએ કે મને આવડે છે. જ્યાં સુધી ઓ માય ગોડ, આ તો એટલું બધું હાર્ડ છે, આ તો એટલું બધું હાર્ડ છે, આ બધી વસ્તુ જ્યાં સુધી મગજમાં રાખશો ને ત્યાં સુધી તમારા કોઈ પણ પ્રકારના ઇંગ્લિશ પ્રત્યેના પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે. સર પણ મને વાંચતા જ નથી આવડતું. પણ સર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રૂલ્સ આવડે, રૂલ્સ તો આવડે અમને બધા, પણ જ્યારે પેરેગ્રાફ પૂછે ને તો અમને નથી આવડતું. જો જેટલા પ્રશ્ન બોલું ને તમારા પોતાના છે. સર શોર્ટ નોટ મોઢે કરી હોય પણ જ્યારે પરીક્ષા લખવા બેસીને ત્યારે યાદ જ ન આવે. ઈમેલ જાતે લખવાની ટ્રાય કરી, ઘરે બનાવી, ચેક કરી તો સાચો હોય, પણ એક્ઝામ વખતે લખીને તો એની અંદર શબ્દો યાદ ન આવે, સેન્ટેન્સ બને નહીં. તો પહેલા તો આ જે નેગેટિવ થોટ્સ છે ને જે અહીંયા ભરેલા છે એને તમારે કાઢવા પડશે.
100%. અને પેલા કહી દઉં, તમને એવું હોય કે આ વિડીયો જોઈને તમને બધું ઇંગ્લિશનું આવડી જશે, તો એવા વેમમાં નહીં રહેતા. એટલે હું આવ્યો નથી, બરાબર. મારો વિડીયો જોઈને તમને ઇંગ્લિશ આવડી જશે એવું તો હું અપેક્ષા રાખીને બેઠો જ નથી. આ તો આયા અંદર જે ભરેલું છે ને એ કાઢવું છે. જેને નીકળશે એને કંઈક ફાયદો થશે. નો બીજા સબ્જેક્ટ આવડે, ઇંગ્લિશ શું કામ ન આવડે? આવડે જ. અને હું જે વાક્ય બોલ્યો નહીં, બીજા સબ્જેક્ટની સરખામણીમાં એમાં જે તમે હાર્ડવર્ક કરો છો એનું 50% હાર્ડવર્ક જો તમે કરશો તો ઇંગ્લિશમાં તમારા એના કરતાં 10 માર્ક વધારે આવશે, ગેરંટીથી આવે છે. પણ નથી આવડતું, શું કરવાનું, કેવી રીતે કરવાનું, આ પ્રશ્નો મનમાં થાય છે, ખોટું નથી, પ્રશ્નો થવા દો. પણ એ પ્રશ્નોનું નિરાકરણ ક્યાં છે ને એના ઉપર જ્યાં સુધી વર્ક નહીં કરો રિઝલ્ટ નહીં આવે. એટલા માટે તમારી સામે આવ્યો છું, બરાબર. જો હું ટેગલાઈન એ જ વાપરું છું, ઇઝી ઇંગ્લિશ. ઇઝી જ છે ભાઈ, દાનત તો હોવી જોઈએ. અને બીજી વસ્તુ, નકારાત્મક વિચારોને કાઢશું. આવડે ને આવડે જ, કાંઈ હોય જ નહીં, બરાબર. એટલે આપણે જો તમારા માટે સરસ મજાનું સેન્ટેન્સ મેં લખ્યું છે કે આ લેક્ચર પૂરો કરીને પછી ઇંગ્લિશના ડરને આપણે કહી દેવાનું છે. શું કહેવાનું છે કે ઇંગ્લિશનો ડર હોય ને એમ કહેવાનું કે ભાઈ તું જા, આવજે, ટાટા, બાય બાય. જો ને એટલે મેં દોર્યું છે આ, બરાબર. આ જે છે ને એ તમે બધા છો, મને જે જોઈ રહ્યા છો ને એ, બરાબર. અને આ જે છે ને તમને જે દેખાય છે ને એ તમારો ઇંગ્લિશનો ફિયર છે. આ ઇંગ્લિશના ફિયરને હાર્ડવર્ક વડે એક એવી કિક મારવાની છે કે હાલ તું ભાઈ નીકળ, તારી જરૂર જ નથી. તે જ અમને અત્યાર સુધી હક લેવા નથી દીધું, બરાબર. તું જા, અમે અમારું ફોડી લેશું. એક વખત આ જો અંદરથી અહીંયાથી એક ફિયર નીકળી ગયો ને, ઇંગ્લિશ એક એવી ઇમોશન મોઢા ઉપરના તમારા નીકળી ગયા, તમારું 100% કામ થઈ જશે. તો આજે આપણે ઇંગ્લિશને શું કરવાનું છે ભાઈ? ટાટા બાય બાય કહેવાનું છે. કેમ? તો ડોન્ટ ફિયર, ઇંગ્લિશનો ડર ભગાડવાનો છે. ડોન્ટ ફિયર, દાદા ઇઝ હિયર, તમારી સાથે છીએ, વિદ્યાકુલ તમારી સાથે છે. અને બીજી એક વસ્તુ, રોજ 9 વાગે ફર્સ્ટ એક્ઝામની તમારી તૈયારી કરાવવા માટે રોજ નવું લઈને ભવિષ્યવાણી તમારી સામે આવે છે. ભવિષ્યવાણી છે એના લેક્ચર અટેન્ડ કરો. કોઈ પણ કોન્સેપ્ટ, કોઈ પણ ટોપિકને રિલેટેડ કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો અઢળક પ્રકારના વિડીયોઝ તમને વિદ્યાકુલની જે ચેનલ છે એના ઉપર મળી જશે. તો ક્યારેક પણ જવું તો પડે ને, બરાબર. કોઈ પણ આપણે ઘોડો હોય ને, એ ઘોડો છે એને આપણે કદાચ લગામ છે ને એ લગામ પકડીને કદાચ પાણી જવું હોય ત્યાં સુધી લઈ જઈ શકીએ, પણ પીવું તો એને જ પડે, બરાબર. બહુ બધા વિડીયો છે જે નથી ખબર પડતા, જે ઝીણા નાના ડાઉટ છે ને એ ડાઉટ ક્લિયર કરવા માટેના વિડીયો છે. પણ એના માટે ચેનલમાં જવું પડે, ચેનલનો વિડીયો ખોલવો પડે, એને જોવું પડે, એની અંદર શું કહેવા માંગે એ સમજવું પડે. આ બધી વસ્તુ કરી તો થાય, બરાબર ને. વાતુંથી કાંઈ ન થાય, બરાબર. ઓલું કહે ને કે વાત ન કરવાની હોય, વાતની રજૂઆત ન કરવાની હોય. વાત ન કરાય, વાતની રજૂઆત ન કરવાની હોય. પ્રયત્ન કરનાર, પ્રયત્ન કરશો તો તમને સફળતા મળશે. જોરથી પાટું મારી દેવાનું છે ફિયરને, તું નીકળ ભાઈ, બરાબર. અમે અમારી મહેનત કરશું. અમારા શિક્ષક મિત્રો, અમારી સ્કૂલના શિક્ષક મિત્રો જે જગ્યાએ ટ્યુશન જાય છે એ શિક્ષક મિત્રો અમારી પાછળ મહેનત કરે, અમારા માતા પિતા અમારી પાછળ મહેનત કરે છે, બરાબર. વિદ્યાકુલ અમારા માટે મહેનત કરે છે. અમારી બધાની મહેનત હોય ને શું તું અમને ડરાવી જઈશ, તારું કામ નથી, તું હાલ નીકળ, એમ કહીને આપણે એને કાઢી મૂકવાનું છે. તો આજે ઇંગ્લિશનો ડર આપણે વિદ્યાર્થી મિત્રો કાઢવાનો છે. હવે તમે 12મું ધોરણ ભણો છો તો ઇંગ્લિશનો ડર ઘણાને એવું થાય કે સર ફેલ થઈ જાય તો તમે એક તો યાદ રાખો, 100 માર્કનું પેપર આવે. કેટલા માર્કનું? હા, ફેલ થાય ને, જે વાક્ય હું કોકના મોઢે સાંભળું ને ફેલ થયા, એટલે એવા વ્યક્તિને મને આમ કહેવાનું મન થઈ જાય. 100 માર્કનું પેપર હોય. 100 માર્કના પેપરમાંથી પાસ થવા માટે 33 માર્ક જોઈએ. મુદ્દળ 33, કાઠિયાવાડી ભાષામાં મૂળ 33 માર્ક જોઈએ. કેટલા? 33. અને એ 33 કેમ ન આવે? આખો દિવસ ભણે, સવારમાં 7 વાગ્યાથી બિચારો તૈયાર થઈને સ્કૂલે જાય, 12 વાગ્યા સુધી ભણે. કોઈક 12 વાગ્યા સ્કૂલે જતો હોય તો 5:30 વાગ્યા સુધી ભણે. પાછો સવારે સ્કૂલે જતો હોય બપોર ટ્યુશનમાં 3 કલાક જાય, બપોરે સ્કૂલમાં જતો હોય સવારે 3 કલાક ટ્યુશનમાં જાય,
રોજ લેસન ઢહડે, આ બધું કરે. જે માણસ વર્ષ દિવસ આવડું કરીને બેઠો હોય ને, બરાબર, એને 33 માર્ક તો આવે છે. હું તો મારે છોકરા હોય ને ચોખ્ખા શબ્દોમાં કહું કે કદાચ તમને પેપર આપવા બેડા હોય તો તમારે ગમે એમ જ લખવાનું હોય તો બહાર કોઈક મજૂર કામ કરતો હોય ને એને પેપર આપી દેવાનું. એ જોઈને લખે ને તો એને 33 આવે. કારણ કે ઇંગ્લિશનો ફેર કાઢવા માટે એક વસ્તુ કહી દઉં, 45 માર્કનું સાહેબ એવું આવે છે કે જે પેપરમાંથી જોઈને જવાબ લખવાનો હોય. આ તમારી સામે ખોટું નથી કહેતો. 100 માર્કમાંથી 45 માર્કનું આ ગણાવીશ, હું કાંઈ ફાંકા નથી ઠોકતો કે તમને સારું નથી લગાડતો. 45 માર્ક તમને રોકડા ગણાવું, જેનો જવાબ તમારે વિચારવાનો નથી, તમારા પેપરની અંદર હશે, ખાલી તમારે ગોતવાનો છે. કાઠિયાવાડી ભાષામાં, ઇંગ્લિશમાં ફાઇન્ડ આઉટ કરવાનું. 45 માર્ક તમને એમ થાય કયા તો ગણો, હાલો ગણાવવા માંડું. એક પ્રશ્ન એવો આવે ટ્રુ ફોલ્સ નું, એમાં કઈ જવાબ વિચારવાનો હોય, બેમાંથી એક જ આવે, કાં તો ટ્રુ આવે કાં તો ફોલ્સ આવે. 4 માર્કનો હોય, એમાં ને એમાં જવાબ હોય. યુનિટ ઉપરથી, પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછાય, 12 માર્ક્સના હોય. કેમાંથી જવાબ લખવાનો? ઉપરથી પેરેગ્રાફ વાંચવાનો, એમાંથી જોઈને લખવાનું. પછી આ યુનિટના પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર. હજી એક પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવે, શેના? લેફ્ટ વિંગના. કેટલા માર્કના? 5 માર્કના. હજી એક પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવે, કેના? ન્યૂઝ ક્લિપિંગ આપ્યો હોય એમાંથી. એમાંથી જોઈને લખવાનો. ઉપર સવાલ હોય, પેરેગ્રાફ, સવાલ આપ્યો, જવાબ ફાઇન્ડ આઉટ કરીને લખવાનો, 5 માર્ક આપે. હજી પાછા પ્રશ્ન આવે, સ્ટાન્જા ઉપરથી પોએમના ક્વેશ્ચન આન્સર આવે, ક્યાંથી આન્સર લખવાનો? સ્ટાન્જામાંથી જોઈને, 6 માર્ક. ફિલ ઇન ધ બ્લેન્ક આવે, યુનિટની આવે, યુનિટ ભણ્યા હોય એટલે. એનો જવાબ ક્યાં આપ્યો હોય તો કે ઉપર બ્રેકેટમાંથી 3 જવાબ આપ્યા હોય, ફિલ ઇન ધ બ્લેન્ક હોય. કેટલા માર્કનો? 3 માર્ક્સમાં. આની પછી ફંક્શન ટોટલ, ફંક્શનની અંદર બધાના જવાબ ઓપ્શનમાં હોય, ક્યાંક બ્રેકેટમાં હશે, ક્યાંક નીચે એમસીક્યુમાં. 12 માર્કનું આવે, ખાલી 12 માર્ક્સનું ફંક્શન આવે. વિચાર કરો, ક્યાંથી જવાબ હોય? કા ઉપર બ્રેકેટમાંથી લખવાના, કા નીચે ઓપ્શનમાંથી લખવાના. ક્યાં ઘરનું ક્યાં વિચારવાનું આવ્યું કે હા શું કરું, શું કર, ઉપરથી જોવા મળ લખવા. 4 માર્કના WH ક્વેશ્ચનના એમસીક્યુ આવે. એ 4 માર્ક્સના આવે. એમાંથી નીચે ઓપ્શન આપ્યો હોય એમાંથી. એડિટિંગનો 4 માર્કનો પ્રશ્ન આવે, એમાં બાજુમાં બ્રેકેટમાં 3 જવાબ આપ્યા હોય, બાજુમાં ખાલી જગ્યા હોય, 3 માંથી એક જવાબ લખવાનો, જોઈને લખી નાખવાનો, 4 માર્કનો. આ બધું હજી ગણાવવું નથી, તમે ગણો અત્યારે. 4 ને 12 16, 16 ને આ 10, કેટલા થયા? 26, 26 ને 6 કેટલા? 32, 32 ને 3 35, 35 ને 4 39, 39 ને 4 43, 43 ને 12, ઓય બાપા, મેં તો 45 જ કીધા. અને 55 માર્ક. આ જો તમારે હામાં છે, આ હું કઈ એમના ઉપર છલ્લી તો વાત નથી કરતો, પણ શું આવડશે? હા આવડે છે. ભાઈ તું ભણીને ગયો છો, તું સ્કૂલમાં ભણીને ગયો છો, આગળના દિવસે એક વખત જોઈને જા તો, નહીતર નહીં. આગળના દિવસે જોઈને જા, નહીં તો તું ડેરાશ કરજે. કઈ કરવું જ ન હોય ડરજો પાછા. અને એને હું તો એવું જ કહું છું, ઇંગ્લિશનો ડરની જરૂર જ નથી. જે મહેનત કરે એને કઈ ડરની જરૂર હોય ન હોય, અને જેને મહેનત નથી જ કરી એને શું કામ ડરવાનું હોય? કેમ કે એને તો મહેનત જ નથી કરી. ભાઈ તે મહેનત નથી કરી તો ડરવાનું જરૂર છે? મોજ કર, આનંદ કર, જલસા કર. મહેનત કરી છે તોય તું મોજ કર ને જલસા કર. સ્કૂલમાં રેગ્યુલર ભણ્યો છો, એ તું સમજો છો થોડું ઘણું, આગળના દિવસે થોડી ઘણી તું તૈયારી કરજો, અને પછી કોન્ફિડન્સ સાથે તમે પેપર લખો છો. શું કામ ભાઈ ફિયર રે ઇંગ્લિશનો? શું કામ રાખવો જ જોઈએ? આ તો હજી હું અડધું જ બોલ્યો, બાકી તો આખે આખું પેપર એનું સમરી હોય તો એનું જ હોય, બરાબર. ઈમેલ હોય, એપ્લિકેશન, એમાં ફોર્મેટ લખવાના હોય, આ બધું છે. પણ મેન વસ્તુ છે, આ બધું આવડવું નથી, શીખવું. પેલા મેન વસ્તુ અંદરથી કાઢી નાખો કે મને ઇંગ્લિશ નથી આવડતું, બરાબર. વટથી કહું છું, આ એક વાક્ય અંદરથી કાઢી નાખો,
મને ઇંગ્લિશ નથી આવડતું, આ એક વાક્ય તમારે કાઢવાનું છે, એટલે તમારું કામ થઈ જશે. ઓકે, આમને આમ ફરી પાછા નવા વિડીયો સાથે તમારી સામે મળશું. ત્યાં સુધી રજા આપો. ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ.